હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 11 બળ અને દબાણ, તેમાં આજે આપણે જે સંપર્ક બળ એટલે કે સ્નાયુ બળ છે એના વિશે અભ્યાસ કરીશું. કે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો કે ઉપાડી શકો છો. જો તમે વિદ્યાર્થી મિત્રો ટ્રાય કરજો કે ટેબલ ઉપર કોઈ પણ પુસ્તક પડ્યું હોય તો તમે એને સ્પર્શ કર્યા વગર છે ધક્કો મારી શકો કે ઉપાડી શકો છો. શું પકડ્યા વગર પાણીની ડોલ ને તમે ઉંચકી શકો છો? તો એ શક્ય હોતું નથી. સામાન્ય રીતે કોઈ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરનો વસ્તુની સાથે સંપર્ક થવો જોઈએ. કે જો આવી કોઈ પણ વસ્તુ હોય એના પર બળ લગાડવા માટે થઈ અને તમારા શરીરનો જે એની સાથે સંપર્ક થવો જરૂરી છે. સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે છે. કે આવો સંપર્ક છે કોઈ લાકડી અથવા તો દોરડા વડે પણ થઈ શકે છે. કે જ્યારે આપણે કોઈ વસ્તુ જેવી કે સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ કે પાણીની ડોલને ઉંચકીએ છીએ ત્યારે બળ ક્યાંથી આવે છે? આ બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે. કે આપણે જ્યારે બેગ ઉંચકીએ છીએ, પાણીની ડોલ ઉંચકીએ છીએ, બેગને ધક્કો મારીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર આ બળ ક્યાંથી આવે છે? આ બળ આપણા શરીરની અંદર સ્નાયુઓ દ્વારા હોય, આપણા શરીરની અંદર સ્નાયુ હોય તેના દ્વારા લાગે છે. આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. કે આપણા સ્નાયુના લીધે જે પણ કાંઈ એના દ્વારા બળ લાગે છે તેવા બળને આપણે સ્નાયુ બળ કહીએ છીએ. તે સ્નાયુ બળ દ્વારા આપણે આપણી બધી પ્રવૃત્તિઓ છે રોજબરોજની એ કરીએ છીએ. પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. કે ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જે પોતાની ક્રિયા કરવા માટે થઈ અને શારીરિક ક્રિયાઓ માટે બીજા કાર્ય કરવા માટે થઈ અને સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા અને ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોતા હશો ઘણી બધી વખત રસ્તાઓ પર છે અથવા ખેતરો હોય એમાં કે બળદગાડું જતું હોય, રસ્તા ઉપર ઘોડાગાડી જતી હોય, સાંઠિયા ગાડી જતી હોય, તો આવા પ્રાણીઓ છે પોતાના સ્નાયુ બળ વડે છે એ આખું પાછળનું જે ગાડું હોય એને ખેંચે છે. આ કાર્યો કરવા માટે તેઓ સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. કે દરેક પ્રાણીઓ છે એ પણ સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. જ્યાં તમને ચિત્રમાં આપેલું છે કે એક ચિત્ર છે એમાં બળદગાડું છે, નીચે બળદ છે, ઉપર ખેડૂત બેઠો છે, ગાડામાં માલ ભર્યો છે અને બળદ છે આખા ગાડાને ખેંચી જાય છે પોતાના સ્નાયુ બળને લીધે. અને આવા કાર્યો કરવામાં પ્રાણીઓનું સ્નાયુ બળ છે એ ખૂબ જ ઉપયોગી હોય છે. એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય છે કે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. કે સ્નાયુઓ છે એને પદાર્થ સાથે સંપર્કમાં લાવવા પડે ત્યાર પછી સ્નાયુ બળ લાગે છે. આથી તેને સંપર્ક બળ પણ કહે છે. કે સ્નાયુ બળ અથવા તો આવા બળને સંપર્ક બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું અન્ય પ્રકારના સંપર્ક બળો પણ હોય છે? તો ચાલો આપણે શોધીએ. કે બીજા પણ એવા સંપર્ક બળ હોઈ શકે? તો આપણે ચાલો એને શોધીએ. એમાં પહેલું આપેલું છે ઘર્ષણ. ઘર્ષણ પોતાના થોડા અનુભવોને યાદ કરો કે જમીન પર કબડતો દડો ધીરે ધીરે ધીમો થઈ જાય છે. કે તમે જો જમીન ઉપર દડાનો ઘા કરો તો દડો છે શું થશે? તેની ગતિમાંથી ધીમે ધીમે ધીમો થઈ જાય છે અને અંતે એક જગ્યાએ એવી આવશે કે તે અટકી જાય છે. એવી જ રીતે સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરી દઈએ ત્યારે તે પણ ધીરે ધીરે ધીમી થઈ જાય છે. જો તમે સાયકલ ચલાવતા હો ત્યારે છે એવો અનુભવ કરજો કે સાયકલના પેડલ મારવાનું બંધ કરશો તમારી સાયકલ છે એ શું થઈ જશે? તો કે ધીમે ધીમે છે એ ધીમી થતી જાય છે અને અંતે એક જગ્યાએ રોકાઈ જાય છે. કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી તે પણ થોડા સમય પછી અટકી જાય છે. કે આવું તો વાહનોમાં પણ થતું હોય કે કાર છે, સ્કૂટર છે એનું એન્જિન તમે બંધ કરી દો તો એ પણ એ સમયે રોકાઈ જાય છે અથવા તો અટકી જાય છે. એવી જ રીતે હોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો તે થોડે દૂર જઈને સ્થિર થઈ જાય છે. કે પાણીમાં જે ઓલી નાવ ચાલતી હોય એને પણ આપણે હલેસા મારવાનું બંધ કરીએ તો થોડે આગળ જઈ અને એ પણ અટકી જાય છે. શું તમે આ પ્રકારના થોડા વધારે અનુભવ ઉમેરી શકો છો? કે આવા તો આપણે બીજા ઘણા બધા અનુભવ છે એ કરી શકીએ છીએ. કે ઉપરની બધી જ પરિસ્થિતિમાં વસ્તુઓ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી છતાં પણ તેમની ઝડપ ક્રમશ ઘટતી જાય છે. કે જો ઉપરની વસ્તુ આપણે બધી જોઈ એમાં બળ નથી લાગતું છતાં પણ તેની ઝડપ કેવી થઈ જાય? તો કે ધીમે ધીમે ઓછી થતી જાય છે.
તેમની ગતિની અવસ્થા શેના કારણે બદલાય છે? શું તેના પર કોઈ બળ લાગતું હોય છે? હવે તેની ગતિની અવસ્થા શેના કારણે બદલાય છે? તેના પર બળ તો લાગતું નથી, તો એના ગતિની અવસ્થા જે ઘર્ષણના કારણે બદલાતી હોય છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હોવું જોઈએ? આ બધા ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે કે તેની અંદર છે બધા જ પદાર્થની અંદર ઘર્ષણ બળ લાગતું હોય છે. જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. કે જમીન અને દડાની વચ્ચે જે ઘર્ષણ બળ લાગે છે એ જ દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. તે જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચે ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરવાથી હોડી સ્થિર થઈ જાય. કે પાણી અને જે પણ હોડી છે એની વચ્ચે પણ ઘર્ષણ બળ લાગતું હોય છે, એટલે એ પણ એક સમયે સ્થિર થઈ જાય છે. ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થો પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. કે જો ઘર્ષણ બળ છે એ દરેક પદાર્થની અંદર લાગતું હોય છે, પણ તેની ગતિની દિશા હોય તેના વિરુદ્ધમાં જે ઘર્ષણ બળ લાગતું જોવા મળે છે. કારણ કે ઘર્ષણ બળ એ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. કે બે સપાટીઓ વચ્ચે સંપર્ક થાય તેના લીધે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. તેથી તે સંપર્ક બળનું પણ એક ઉદાહરણ છે. આ બળ વિશે જે આપણે આગળના પ્રકરણમાં વધારે શીખશું. ત્યાર પછી તમે જાણવા ઉત્સુક હશો કે શું એ આવશ્યક છે કે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક બળ જ હોય? તો હવે આપણે એ જોઈએ. એમાં આવે છે, તમે જુઓ, બિન સંપર્ક બળ. કે તમે કોઈ પણ વસ્તુના સંપર્કમાં ન આવો છતાં પણ અમુક વસ્તુ એવી હોય, અમુક પદાર્થ એવા હોય કે તેના પર બળ લાગી શકે. જેમ કે તમે એક્ઝામ્પલ તરીકે ચુંબક લ્યો, તો કે ચુંબક છે એ એક જોડી હોય, બરાબર. એમાં ચુંબકને 3 ગોળાકાર પેન્સિલ પર અથવા લાકડાના નળાકાર સ્ટેન્ડ પર મૂકો. હવે બીજા ચુંબકના એક છેડાને નળાકાર પર મૂકો અને સામે વિરુદ્ધ દિશામાં રાખશો તો આગળનું ચુંબક છે એ આગળ ખસતું જશે અને પાછળનું ચુંબક છે તમે જેમ જેમ આગળ વધારશો તેમ તે આગળની દિશામાં ગતિ કરશે, પણ એ સાથે જ પકશે નહીં. તો એ શું છે? તો કે એ બિન સંપર્ક બળ લાગે છે, તેના કારણે પણ તે પદાર્થ છે આગળની દિશામાં ગતિ કરે છે. બીજા ચુંબકને નજીક લાવવા શું નળાકારો પર રાખેલ ચુંબક ગતિ શરૂ કરે છે? શું તે હંમેશા નજીક લાવવા આવતા ચુંબકીયની દિશામાં ગતિ કરે છે? તો કે જુઓ, એની દિશા બદલાશે તો અમુક સમય એવો આવશે કે ચુંબક છે બીજા ચુંબક સાથે ચીપકી જાય છે. આ અવલોકન શું સૂચવે છે? કે એનો અર્થ એવો થાય છે કે બે ચુંબકો વચ્ચે કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ. કે કોઈ પણ બે ચુંબક હોય હંમેશા તેની વચ્ચે બળ છે તે લાગે છે. ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષકે છે. જો સમાન ધ્રુવ હોય તો એ શોનાથી શું થાય? તો કે અપાકર્ષણ થાય. અને અસમાન ધ્રુવ હોય ચુંબકના એકબીજા તો શું થશે? તો કે એનાથી આકર્ષણ થાય છે. બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણને પણ ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપે જોઈ શકાય છે. કે આવી જ ક્રિયા આપણે કોઈ પણ પદાર્થ સાથે પણ જોઈ શકીએ છીએ, આકર્ષણ અને અપાકર્ષણ. શું ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબકો વચ્ચે સંપર્ક કરવો જરૂરી છે? તો કે જો બે ચુંબકો વચ્ચે સંપર્ક ન થાય છતાં પણ તેમાં બળ લાગી શકે છે. એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકાય છે. ચુંબક દ્વારા લાગતા બળને અસંપર્ક બળનું ઉદાહરણ આપણે કહી શકીએ છીએ. આ જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાવવામાં આવતું બળ પણ સંપર્ક બળ અસંપર્ક બળનું ઉદાહરણ છે તેવું આપણે કહી શકીએ. તો આની સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ટોપિક છે આજનો એ પૂર્ણ થાય છે.